નમસ્કાર. ચાલો આજે એક એવી ગાથામાં સફર કરીએ જે અતુલનીય હિંમત, શ્રદ્ધા અને બલિદાનની વાત કરે છે. આ એક એવી વાર્તા છે જે ઇતિહાસના પાના પર કાયમ માટે અમર થઈ ગઈ છે. ક્યારે વિચાર્યું છે કે હિંમતની સાચી પરીક્ષા શું હોય છે? શું એ કોઈ યુદ્ધના મેદાનમાં હોય કે પછી જ્યારે કોઈ અશક્ય પસંદગીનો સામનો કરવો પડે ત્યારે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવામાં હોય? આ જ સવાલ આજના આપણા વિષયના કેન્દ્રમાં છે. તો ચાલો શરૂઆત કરીએ વીર બાલ દિવસથી. આ શું છે અને શા માટે આટલો મહત્વનો છે? આ માત્ર એક દિવસ નથી, પણ અતૂટ હિંમત અને પ્રેરણાની એક આખી ગાથા છે. તો વીર બાલ દિવસ આ દિવસ છે 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીના 4 વીર પુત્રોને યાદ કરવાનો. એમના નામ હતા સાહેબજાદા અજીતસિંહજી, સાહેબજાદા જુઝારસિંહજી, સાહેબજાદા જોરાવરસિંહજી અને સાહેબજાદા ફતેહસિંહજી. આ દિવસ એમની શહાદતને સમર્પિત છે. પણ આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે થોડું ઇતિહાસમાં પાછળ જવું પડશે. એ સમય હતો જબરદસ્ત સંઘર્ષ અને અત્યાચારનો. સમય હતો 18મી સદીની શરૂઆતનો. મુગલ શાસક ઔરંગઝેબનું રાજ હતું અને એ સમયે શીખો પર અત્યાચાર એમ કહી શકાય કે ચરમસીમાએ પહોંચી ગયો હતો. ગુરુ ગોવિંદસિંહજી ધર્મ અને સત્યની રક્ષા માટે મુગલ સેના સામે લડી રહ્યા હતા. આ આખી ઘટના મુખ્યત્વે 1704 અને 1705 આ 2 વર્ષોમાં બની. શરૂઆત થઈ આનંદપુર સાહેબના ઘેરાથી, પછી આવ્યું ચમકૌરનું ભીષણ યુદ્ધ અને અંતે સરહિંદમાં એ બલિદાન થયું જે ઇતિહાસમાં અમર થઈ ગયું. તો વાર્તાના પહેલા ભાગમાં આપણે મોટા સાહિબજાદાઓની વાત કરીશું. એમની કસોટી હતી યુદ્ધના મેદાનમાં, એક એસી અગ્નિ પરીક્ષા જેણે બધાને હચમચાવી દીધા હતા. અહીં બંને ભાઈઓની હિંમત જોવા જેવી છે. સાહેબજાદા અજીતસિંહજી સૌથી મોટા દીકરા, એક વિશાળ મુગલ સેના સામે લડ્યા અને એમના બલિદાન પછી એમના નાના ભાઈ સાહેબજાદા જુઝારસિંહજીએ પણ પિતા પાસે યુદ્ધમાં જવાની પરવાનગી માંગી અને વીરગતિ પામ્યા. અને સૌથી ચોંકાવનારી વાત તો એમની ઉંમર હતી. સાહેબજાદા અજીતસિંહજી એ વખતે એમની ઉંમર કેટલી હતી ખબર છે? માત્ર 18 વર્ષ. જરા વિચારો, ફક્ત 18 વર્ષની ઉંમરે આવી અદમ્ય હિંમત. અને એમનાથી પણ નાના સાહેબજાદા જુઝારસિંહજી એ તો ફક્ત 14 વર્ષના હતા. મોટાભાઈના પગલે ચાલીને સહેજ પણ ડર્યા વગર એ પણ શહીદીને વર્યા. આ તો વાત થઈ મોટા સાહેબજાદાઓની. પણ હવે આપણે વાર્તાના એ ભાગ પર આવીએ છીએ જે કદાચ સૌથી વધુ હૃદયદ્રાવક છે. નાના સાહેબજાદાઓની કથા. એમની પરીક્ષા શસ્ત્રોની નહોતી પણ શ્રદ્ધાની હતી. થયું એવું કે યુદ્ધની અંધાધૂંધીમાં પરિવાર વિખૂટો પડી ગયો. 2 નાના સાહેબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજી એમના દાદી માતા ગુજરીજી સાથે રહી ગયા અને કમનસીબે સરહિંદના મુગલ અધિકારી વજીર ખાને એમને પકડી લીધા. સાહેબજાદા જોરાવરસિંહજીની ઉંમર ફક્ત 9 વર્ષ. એક બાળક જેના ખભા પર આટલી મોટી જવાબદારી આવી પડી. અને એમનાથી પણ નાના સાહેબજાદા ફતેહસિંહજી માત્ર 6 વર્ષના. આ ઉંમરે તો બાળકને દુનિયાની સમજ પણ નથી હોતી, પણ એમણે જે હિંમત બતાવી એ ખરેખર અકલ્પનીય છે. હવે એ 2 માસૂમ બાળકો સામે એક એવી શરત મૂકવામાં આવી જે કોઈના પણ રૂવાડા ઊભા કરી દે. કાં તો ઇસ્લામ ધર્મ સ્વીકારી લો અથવા મોતને ગળે લગાવો. શું નિર્ણય લીધો હશે એમણે? એમનો જવાબ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો. તેઓ પોતાની શ્રદ્ધા પર પહાડની જેમ અડગ રહ્યા. ધર્મ પરિવર્તન કરવાનો સાફ ઇનકાર કરી દીધો. અને એમની આ અડગતાની કિંમત ખૂબ જ ક્રૂર હતી. 1705માં સરહિંદમાં એ બંને નાના બાળકોને એક દિવાલમાં જીવતા ચણાવી દેવાનો હુકમ થયો. અને જ્યારે આ સમાચાર એમના દાદી માતા ગુજરીજીને મળ્યા ત્યારે એ આઘાત સહન ન કરી શક્યા અને એમણે પણ પ્રાણ ત્યાગી દીધા. આ બલિદાન ભલે સદીઓ પહેલાં થયું હોય, પણ એનો વારસો આજે પણ એટલો જ જીવંત છે. તો સવાલ એ થાય કે આ ઘટના આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે આખા માનવ ઇતિહાસમાં આવું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે છે, જ્યાં આટલી નાની ઉંમરના બાળકોએ પોતાના ધર્મ, સ્વતંત્રતા અને આત્મસન્માન માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હોય. એટલે જ આ ઘટનાને અપ્રતિમ કહેવાય છે. જુઓ, 1705માં આ ઐતિહાસિક બલિદાન થયું. સદીઓ સુધી લોકો આ વારસાને યાદ કરતા રહ્યા, એમાંથી પ્રેરણા લેતા રહ્યા.
અને પછી છેક 2022માં ભારત સરકારે આ બલિદાનને રાષ્ટ્રીય સન્માન આપ્યું અને 26 ડિસેમ્બરને સત્તાવાર રીતે વીર બાલ દિવસ તરીકે જાહેર કર્યો. આખી ગાથામાંથી શીખવા શું મળે? એ જ કે સાચી વીરતા શક્તિ પ્રદર્શનમાં નથી, પણ ગમે તેવી પરિસ્થિતિમાં સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગ પર ટકી રહેવામાં છે. અને આ એક વાત આખી ઘટનાનો સાર કહી જાય છે. ચારેય સાહેબજાદાઓએ હસતા હસતા શહાદત સ્વીકારી, પરંતુ પોતાનો ધર્મ ન બદલ્યો. તેમનું આ અદ્વિતીય બલિદાન દરેક સનાતની, શીખ, બૌદ્ધ, જૈન અને પારસીએ હંમેશા યાદ રાખવું જોઈએ. અને આ જ વાત સૌથી મહત્વની છે. સાહિબજાદાઓની વીરતા કોઈ એક ધર્મ કે સમુદાય પૂરતી સીમિત નથી. એમને આજે આખો દેશ, આખું ભારત પોતાના વીર પુત્રો તરીકે યાદ કરે છે. તો અંતમાં આ ગાથા આપણને સૌને એક સવાલ સાથે છોડી જાય છે. જ્યારે જીવનમાં અશક્ય લાગતી પરિસ્થિતિઓ આવે ત્યારે પોતાના સિદ્ધાંતો અને વિશ્વાસ પર અડગ રહેવા માટેની પ્રેરણા આ વાર્તામાંથી કેવી રીતે મેળવી શકાય?